हन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो उवज्जायाणम् नमो लोये सवसामूणम्। पांसठ प्रश्न थे। प्रश्न नंबर 66, आत्मा અને જીવ વચ્ચે શું અંતર છે? છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય અનંત છે, પૂતગલ દ્રવ્ય અનંતાનંત છે, ધર્માસ્તિકાય એક છે, અધર્માસ્તિકાય એક છે, આકાશ એક છે અને કાળ અસંખ્યાત છે. આ સંખ્યાની અપેક્ષાએ વાત થઈ. એમાં જીવ દ્રવ્ય અનંત છે, એમાં હું પણ એક જીવ છું અને મારી સિવાયના બાકી અનંત જીવો પણ છે. જે બાકી બધા અનંત જીવો છે એ માત્ર મારા માટે જીવ છે, એ આત્મા નથી. મારા માટે એના માટે ભલે એ આત્મા હોય, મારા માટે એ જીવ છે. મારા માટે જે પોતાનો જે જીવ છે, માય સેલ્ફ, એ જ આત્મા છે. એટલે દરેક જીવ માટે જગતમાં આત્મા એક જ હોય છે અને જીવ અનંત હોય છે. એનું કારણ એ, આત્મા શબ્દ કહેતા જ આત્માનો અર્થ જ એ છે પોતાનું. કોઈને આપણે આત્મીયતા એટલે પોતાપણું. તો જે પોતાનું છે એ જ આત્મા છે. અને જીવ છે કે જેનામાં જીવન છે, જેનામાં ચૈતન્ય પ્રાણથી જેનું જીવન ચાલી રહ્યું છે, બધા જીવ છે. એમાં અનંત અનંત જીવ આવે છે. શાસ્ત્રોમાં બે વાક્યો આવે છે. એક છે આત્માનો અનુભવ કરો, આત્મામાં લીન થાવ. એ આત્માનો અનુભવ કરો, આત્મામાં લીન થાવ, આ જે વાક્ય છે એનો અર્થ જો એમ લઈએ કે બધા જીવ આત્મા એટલે કે બધામાં તો લીન થવાનું નથી. જેમ પૂતગલમાં લીન થવાનું નથી, એવી રીતે બીજા જીવમાં પણ લીન થવાનું નથી. અને અહીં સુધી કે પરમાત્મામાં પણ લીન થવાનું નથી. અને એટલા માટે તે પરમાત્માને પણ જીવની કેટેગરીમાં રાખ્યા છે, આત્માની કેટેગરીમાં નહીં. એનાથી પણ વધારે જો કેવું હતું, પરમાત્માને એ ભગવાનને પરમાત્મા કીધા, આત્મા તો નહીં જ કીધા. આત્મા તો હું પોતે, એટલે ધ્યાન પરમાત્માનું નથી કરવાનું, ધ્યાન આત્માનું જ કરવાનું છે. શાસ્ત્રોમાં એ જ ઉપદેશ છે કે આત્માનું ધ્યાન કરો, પરમાત્માનું પણ નહીં. કારણ કે પરમાત્મા પણ જેનું ધ્યાન કરે છે એ પણ આત્મા છે, પરમાત્મા નહીં. અને બીજું છે કે જીવ દયા પાળો. જીવ દયા પાળો એ જે કહેવાય, તો જીવના અંદર તો કઈ પોતે જો જીવ કહીએ તો કે પોતાની દયા પાળો, પોતાને બચાવો, બસ જ્યાં હોય ત્યાં ડગલે ને પગલે, એમ નથી. ત્યાં બીજા જીવોની વાત છે. એટલે આત્મા શબ્દ વપરાય છે પોતાના માટે કે પોતાનો અનુભવ કરો, આત્માનો અનુભવ કરો. જીવ દયા પાળો એટલે એ શબ્દ વપરાય છે બીજા માટે. આ અંતર છે આત્મા અને જીવ વચ્ચે. આવી રીતે બીજા જીવો છે હવે પોતાના માટે સમજી લે કે તમે જે છે તમારો જીવ છે, તમારા માટે તો આત્મા છે, મારો જે આત્મા છે તમારા માટે પછી જીવ છે. એ વાત થઈ 66મા પ્રશ્નમાં. 67, કર્મ બંધનનો કર્તા કોણ છે? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અને સમય સારમાં બંનેમાં અલગ અલગ રીતે એનું નિરૂપણ કર્યું છે, અલગ અલગ નઈ અપેક્ષાએ વર્ણન કર્યું છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ રાજચંદ્રજીએ જે 6 પદ બતાવ્યા છે, એ 6 પદમાં આત્મા છે,
આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદની ચર્ચા કરી છે. એમાં ત્રીજું અને ચોથું પદ આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોગતા છે એ છે. ત્યાં એ સિદ્ધ કર્યું છે કે આત્મા કર્મનો કર્તા છે. કર્મને કોણ કરે છે, કોણ બાંધે છે? કે આત્મા. અને સમયસારમાં એ બતાવ્યું કે આત્મા કર્મનો કરતા નથી. કર્મનો કરતા કર્મ પોતે છે, આત્મા નથી. કારણ કે ગઈકાલે જે રીતે ચર્ચા કરી હતી કે યહ પરિણમતી સકર્તા, જે કાર્ય રૂપે પરિણમે એ કરતા છે. તો જે કર્મ આત્મા સાથે આવીને બંધાય છે, આત્મા એ પરમાણુ રૂપે બદલાઈ જતો નથી, પરિણમી જતો નથી. જેવી રીતે સાઈ છે એ પોતે અક્ષર રૂપે પરિણમી જાય છે અને પોતાનું જે અસ્તિત્વ હતું સાઈ રૂપ એને મટાવીને એ પરિણમે છે. અસ્તિત્વ પછી એ રૂપે નથી ટકીને રહેતું. માટી જે પિંડ રૂપે હતી એને પિંડનું તો બલિદાન આપ્યું ત્યારે એ માટલા રૂપે પરિણમી છે. એટલે એને એક પોતાની પર્યાયનું બલિદાન આપીને નવીન પર્યાય રૂપે પરિણમી છે. તો જ્યારે કર્મ રૂપે આશ્રવને બંધ થાય છે, કારમાણ વર્ગણા, તો ત્યારે એ આવે છે આશ્રવ અને ચોંટી જાય છે બંધ, ત્યારે આત્મા પોતે પોતાની આત્મપણાને પર્યાયને છોડીને એક કર્મ રૂપે પરિણમી જતો હોય તો આત્માને કર્મનો કર્તા કહેવાય. પણ આત્મા તો પોતે આત્મા રૂપે જ રહે છે, એ કર્મ રૂપે પરિણમતો નથી. એટલા માટે આત્મા એક કર્મનો કરતા નથી. એ સમયસારમાં બતાવ્યું. બંનેમાં અપેક્ષા એટલી છે કે નિશ્ચયથી આત્મા કર્મ બંધનનો કરતા નથી અને વ્યવહારથી આત્મા કર્મ બંધનનો કરતા છે. પેલા તો કર્મ આત્મા સાથે બંધાય છે કે નહીં? જે કર્મ બંધનનો કરતા કીધું, કર્મનું બંધન કોની સાથે થયું? કે આત્મા સાથે થયું. આત્મા એમ માને છે કે મેં કર્મને બાંધ્યા છે, પણ હકીકત એ છે કે કર્મ એ આત્માને બાંધ્યો છે. આત્માની માન્યતા એ છે. આપણે હાથમાં ઘડિયાળ બાંધીએ છીએ અને ઘડિયાળ બાંધીને એમ માનીએ છીએ કે મેં ઘડિયાળને બાંધી છે, મેં ઘડિયાળ બાંધી. પણ વાસ્તવિકતા એ છે કે ઘડિયાળે તમારા હાથ તમને બાંધીને રાખ્યા છે. ઘડિયાળ તમને બાંધે છે, તમે ઘડિયાળને નથી બાંધી. અથવા તો એમ કહો કે તમે તમારા જાતે જ ઘડિયાળ વડે બંધાયા છો, જાડી જોઈને સુસાઇડ કર્યું છે. જેમ કે પોતાની જાતે તમે ઘડિયાળને બાંધી અને પોતે જ બંધાયા છો. માન્યતામાં એમ જ છે કે મેં ઘડિયાળ બાંધી છે, વાસ્તવમાં ઘડિયાળ તમને બાંધે છે. અને ખરેખર તો ઘડિયાળ તમને બાંધતી નથી. કે કેમ? હવે આ નિશ્ચયની વાત છે કે જેવી રીતે ગાયને બાંધી તો બોલવામાં આવે છે કે ગાય બાંધી ગળેથી. વાસ્તવમાં ગાયને બાંધતા જ નથી. દોરડું હાથમાં લઈને દોરડાને દોરડા સાથે ગાંઠ મારીએ છીએ અને દોરડાને બાંધીએ છીએ. આપણે બાંધવાનું કામ દોરડાને કરીએ છીએ. દોરડું દોરડા સાથે બંધાય છે અને ગાયનું ગળું વચ્ચે આવે છે એટલે બોલવામાં એમ આવે છે કે ગાય બાંધી. બાકી ગાયને તો બાંધી જ નથી. એવી રીતે આત્મા કર્મ સાથે બંધાતો જ નથી, કર્મ જ કર્મ સાથે બંધાય છે. અહીંયા જે ઓલરેડી કર્મ હતા, કર્મ આવીને ચોટે છે. એનું એક કારણ છે. બે પરમાણુના બંધાવા માટે એમાં પરસ્પર વિરોધી ગુણો હોવા જોઈએ. સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વ, ચીકણાપણું અને સૂકાપણું. જે આપણે પરમાણુથી સ્કંધની ચર્ચા કરી હતી કે 2 અથવા 2 થી અધિક પરમાણુઓના બંધને સ્કંધ કહે છે. તો એમાં આ વાત હતી કે એક પરમાણુ જ્યારે બીજા પરમાણુ સાથે બંધ અવસ્થાને પામીને એ સ્કંધ રૂપે પરિણમે છે, એ સમયે
એ એક પરમાણુ એ ચીકણો અને એક પરમાણુ સૂકો, ચીકણા અને ચીકણાનો બંધ ન થાય ને સૂકા સૂકાનો બંધ ન થાય. એન્વલપ જે છે તો એન્વલપમાં આપણે ગમ નથી ચોંટાડ્યો અને એને ચોંટાડવા માંગીએ છે તો બે બાજુ સૂકું છે તો ચોંટશે નહીં, અને બંને બાજુ જો ગમ હશે તો પણ ચોંટશે નહીં. એટલે એન્વલપમાં તમે જોયું હશે એક બાજુ ગમ હોય છે પણ બીજી બાજુ નહીં. એટલે એક બાજુ ચીકણું છે અને બીજી બાજુ સૂકું, અને એને ચોંટાડવાનું હોય છે. કે ચીકણું અને સૂકું એનો બંધ થાય છે. ચીકણા ચીકણાનો પણ બંધ નહીં થાય, એ પણ લપસી જશે બે બાજુ જો ચીકણું હશે તો. અને સૂકા સૂકાનો પણ બંધ નહીં થાય, ચીકણા અને સૂકાનો બંધ થાય છે. પરસ્પર વિરોધી લક્ષણો વાળાનો બંધ થાય છે, એક જાતિ વાળા લક્ષણો વાળાનો બંધ થતો નથી. ને હિન્દુસ્તાનમાં પણ એ નિયમ છે કે સમાન જાતિ વાળાનો બંધ સંબંધ થતો નથી, વિરોધી જાતિ વાળાનો જ બંધ થાય છે. પુરુષ પુરુષનો સંબંધ થતો નથી, લગ્ન થતા નથી. સ્ત્રી સ્ત્રીના લગ્ન થતા નથી. પુરુષ અને સ્ત્રીના સંબંધ થાય છે વિરોધી જાતિ. તો એવી રીતે જે સંબંધ થાય છે એ વિરોધીપણામાં બંધ હોય છે. તો એવી રીતે પરમાણુમાં પણ સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વના કારણે બંધ થાય છે. હવે જે કારમાણ વર્ગના આત્મા સાથે આવીને આત્માને ચોંટે છે એ જે કહીએ છે, તો એ કારમાણ વર્ગના ચીકણી છે તો આત્મા સૂકો હોવો જોઈએ, ને કારમાણ વર્ગના જો સૂકી હોય તો આત્મા ચીકણો હોવો જોઈએ. હવે આત્મામાં તો ચીકણાપણું ને સૂકાપણું હોતું નથી, કારણ કે ચીકણાપણું અને સૂકાપણું તો પૂદગલના સ્પર્શ ગુણની પર્યાય છે, તો આત્મામાં તો હોય નહીં. એનો મતલબ કે એ કારમાણ વર્ગના આત્માને તો આવીને ચોંટતી નથી. એ તો કારમાણ વર્ગના આત્માની સાથે જ બીજા જે કર્મ પડેલા છે એની સાથે જ આવીને ચોંટે છે, અને આત્મા પણ ત્યાં સાથે છે એ જ ક્ષેત્ર પર. એટલે એમ કહેવાય છે કે આત્માને કર્મનું બંધ થયું, કર્મનો બંધ આત્માને થયો. આમ તો સર એમને સ્પર્શ પણ નથી હોતું ને આત્માને. એટલે જ ચોટી તો શકે જ નહીં. ના ચોટે એ અપેક્ષા છે. પણ હવે વ્યવહારથી આ રીતે કે જે એક ક્ષેત્રાવગાહ બંને સાથે રહે છે એટલે બંને એકબીજા સાથે બંધાયેલા છે એમ કહેવાય છે. એ આ રીતે કે જેમ ગાયને તો બાંધવાની સંભવ જ નથી, દોરડું બાંધવું પોસિબલ છે, પણ એ વ્યવહારથી એમ કહેવાય કે ગાય બાંધી છે. નિશ્ચયથી તો ગાય બાંધી નથી. તો નિશ્ચયથી શું બંધાય છે? નિશ્ચયથી તો કર્મ સાથે. કર્મ કોના આધારે? બેનો સ્વભાવ છે, કારણ કે એમાં એકના સિંહત્વ ને વૃક્ષત્વ જેમ કીધું ગુણો એના કારણે આવીને ચોંટે છે. એના અંદર ગુણ છે કે જેના કારણે બે વસ્તુ એવી એકબીજા સાથે. એટલે આત્મા ત્યાં ક્ષેત્રે આત્મા છે જ નહીં છે ને, એટલા માટે તો આત્મા એ ક્ષેત્રે જ છે. એ કેવી રીતે છે કે દૂધ અને પાણીની જેમ આત્મા અને કર્મનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે, અને એના કારણે એક શરીરને છોડીને જયારે આત્મા બીજા શરીરમાં જાય છે ત્યારે આત્માની સાથે બંધાયેલા કર્મ પણ સાથે જાય છે. શરીર અહીંયા રહી જાય છે. એક ગ્લાસના અંદર અડધો ગ્લાસ પાણી છે અને અડધો ગ્લાસ દૂધ છે, અને એ ગ્લાસને અંદર જે અડધો ગ્લાસ દૂધ ને પાણી છે એક ગ્લાસ આખો થઈ ગયો. બંને એક ક્ષેત્રમાં છે. અને એમ કીધું કે આમાંથી દૂધને ફેંકો, તો દૂધ ફેંક્યું તો પાણી પણ સાથે ગયું. એક ક્ષેત્રમાં હોવાના કારણે એની સાથે જ. તો એવી રીતે અહીંથી આત્મા નરકમાં જાય છે તો કર્મ પણ સાથે નરકમાં જાય છે. અને જેમ ગ્લાસ અહીંયા રહી ગયો, એ નથી ગયો દૂધ ને પાણી સાથે, એવી રીતે શરીર અહીંયા રહી જાય છે. એ આત્મા અને કર્મની સાથે નથી જતું નરકમાં. સમજાય? આ તો આત્મા તો આપણા શરીરની અંદર હોય છે, કર્મ પણ અંદર જ રહેતા છે. આ આત્માની અંદર કર્મ રહે છે એમ કેવું, એનો મતલબ એ શરીરની અંદર કર્મ રહે છે એનો મતલબ એ કે શરીર કોઈ એક કોથળો છે અને એની અંદર કર્મ રહેતા હોય એવું નથી. શરીરની સાથે જો કર્મ રહેતા હોય
પૂદગલ છે એટલે પૂદગલની સાથે પણ ત્યાં જીવ પણ છે, એનો સંબંધ શરીર સાથે નથી. મારો ક્વેશ્ચન તો આત્મા આપણે શરીરની અંદર રહે છે, એ જ રૂપનું થઈ જાય છે. ઓકે, તો કર્મ એને બાંધીને રાખે છે આખા. આપણે હવે જે વાત કરી રહી છે એમાં કર્મ એમને બાંધીને રાખે છે. કોને? આત્માને. તો એ કર્મ પણ એ રૂપના જ થઈ જતા હશે ને બધા આખા. પણ જેમ અહીંયા આ જો આંગળી છે, આ શરીર છે, અને અહીંયા સુઈ લાગતા જે વેદન થાય છે, તો એ ત્યાં એના ઉપરથી કે અહીંયા આત્મા છે, અહીંયા જ્ઞાન છે, તો એ આત્મા અને શરીર બંને એક જ ક્ષેત્ર પર છે. હવે એ ક્ષેત્ર ઉપર એક ત્રીજી વસ્તુ પણ છે. આવી રીતે આત્મા તો ખબર પડે છે, પેઇન થાય છે એટલે, શરીર પણ ખબર પડે છે, દેખાય છે એટલે, પણ કર્મ તો દેખાતા પણ નથી અને અનુભવાતા પણ નથી. પણ એ કર્મ પણ એ બધા ભાગ ઉપર એટલા જ સ્પ્રેડ થયેલા છે, એનો શેપ પણ એવો જ છે. કર્મનો શેપ પણ આત્મા જેટલો જ છે. શરીર એક કર્મથી જ બનેલું છે, કર્મ નથી. એ 8 રૂચક પ્રદેશો જે છે એ શુદ્ધ છે, એની ચર્ચા આગળ આવશે ત્યારે તો ડિટેલમાં કરીશ. આપણે કીધું કે કર્મ જ કર્મને ખીંચે છે, તો એ કયા પ્રયોજનથી આત્માની સાથે ખીંચાય? આત્માના ભાવથી એ કર્મ આત્મા તરફ આવે છે, પણ આ નિશ્ચયથી આત્માને ચોંટતા નથી. ચોંટવાની વાત છે, એ વાત ખરી. બસ એટલી જ વાત. પણ રાગાદી ભાવોને કારણે જ આવે તો છે. એના કારણે જ, કર્મના કારણે નહીં. પાછા રાગાદી ભાવોના કારણે જ આવે છે, અને રાગાદી ભાવ કર્મના કારણે આવે છે. રાગાદી ભાવ કર્મના ઉદયના કારણે આવે છે, આ ભાવના કારણે નવીન કર્મનો બંધ થાય છે. આમાં બે વસ્તુ છે કે એ કર્મ આત્મા તરફ આવીને આત્મા સાથે બંધાય છે, એ આત્મા એ કર્મને બાંધે છે કે કર્મ પોતાની જાતે આવીને બંધાઈ જાય છે. મહેમાનને આમંત્રણ આપીએ છીએ ત્યારે મહેમાન આપણા આમંત્રણથી આવે છે કે એના પગેથી ચાલીને આવે છે? આપણા આમંત્રણથી આવે છે. આમંત્રણથી આવતા હોત પછી એ પગ ન હોત તો કેવી રીતે આવે? તો પગેથી ચાલીને પણ આવે છે. બે વાત સાચી છે. પગેથી ચાલીને આવે છે એનું ઉપાદાન છે, એ એની યોગ્યતા છે, અને આમંત્રણ એમાં નિમિત્ત છે. તો કારમાણ વર્ગણામાં કર્મ રૂપે પરિણમવાની શક્તિ છે, કારમાણ વર્ગણાની ઉપાદાન યોગ્યતા છે, અને આત્માના રાગાદી ભાવો એમાં નિમિત્ત છે, નિમિત્ત થાય છે. ને મહેમાનને જેટલા ભાવથી આમંત્રણ આપીએ એટલા દિવસ વધારે રોકાશે. તો એવી રીતે જેટલા ભાવ કર્મ તીવ્ર હોય છે એટલા દ્રવ્ય કર્મનો બંધ વધારે કાળ માટે થાય છે, એટલા વધારે રોકાય છે આત્મા સાથે. જયારે આપણે આત્માની જીવી અનાદિકાળથી છે, બરાબર છે, તો ડે 1 થી એમની પાસે પહેલાથી કર્મ તો હશે જ ને, તો જ બીજો કર્મ ચીપકે શકે ને. દેવન શું? અનાદિકાળ. દેવન નહીં, અનાદિકાળ. અનાદિકાળથી. એટલે જેવું જે બી ટાઈમે એની જેવી. હવે ઘણા લોકોનો આ પ્રશ્ન હોય છે કે અનાદિકાળનો મતલબ તમારે જવાબ આપતા નથી આવડતો એટલે તમે સીધો અનાદિકાળ ઉપર નાખી દો છો. આવે છે પ્રશ્ન. નથી આવડતું, સ્વીકાર કરીએ છીએ, અને એ સ્વીકાર કરીએ છીએ. જે અલ્પજ્ઞતાનો સ્વીકાર કરે છે એ જ સર્વજ્ઞને પામે છે. આ વાત મેં તમને પેલા કરી હોય તો બોલું, ગૌતમ બુદ્ધની વાત હતી. કોઈ પૂછ્યું હતું મને કે ગૌતમ બુદ્ધ પણ એ ટાઈમે અહીંયા હતા અને મહાવીર ભગવાન પણ અહીંયા હતા, પણ ગૌતમ બુદ્ધ ને મહાવીર ભગવાનનો યોગ કેમ નથી? તો કરવો હોય તો કરી શકતા હતા. સર્વજ્ઞનો યોગ એને થાય છે જે પોતાને અલ્પજ્ઞ માને છે. અલ્પજ્ઞ દશામાં જ પોતાને સર્વજ્ઞ રૂપે માની લે તો એને સર્વજ્ઞનો યોગ ક્યારેય ન થાય. ગાંડો માણસ સાજો થઈ શકે છે, સાજો માણસ જાણી જોઈને ગાંડ પણ કરે તો એ ક્યારેય સાજો થતો નથી. પેલા એ સ્વીકાર કરો કે મને નથી જ્ઞાન. હું તો કઉ છું, તમે જે જવાબ તમે મને કોઈ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ હું તમને ન આપી શકું, નથી આવડતો. હા, પણ એટલી એક રિક્વેસ્ટ કરીશ
કે આ જવાબ તમને ન મળ્યો એના કારણે તમારી આના પ્રત્યેની શ્રદ્ધા ઉઠી ન જવી જોઈએ. તમે કોઈ જે વિશેષ જ્ઞાની પાસે જઈને પૂછજો, કારણ કે વાત તો આ સાચી છે, આનાથી વધારે ક્લિયર કરીને સમજાવતા મન નથી આવડતું. પણ એવું ન થવું જોઈએ કે મારા જવાબ ન મળવાથી આ શ્રદ્ધા તમને છૂટી જાય. હજુ અલ્પજ્ઞ દશા છે મારી પણ અને આમની પણ. હજુ ક્યાંક આગળ જ્ઞાનીનો યોગ થતા સમજાશે, અથવા તો હું જ્ઞાની થઈશ ત્યારે મને પોતે અનુભવથી સમજાઈ જશે. અત્યારે તો જેટલું પ્રત્યક્ષ સમજાઈ રહ્યું છે એટલું જ હજી જો કરું તો પણ ઘણું છે. પ્રત્યક્ષ સમજાઈ રહ્યું છે જેટલું, અત્યારે એટલું તો સમજાઈ રહ્યું છે ને કે હું આ વ્યક્તિમાં રાગ કરું છું તો મને દુઃખ થાય છે જાય છે ત્યારે, અને આ વ્યક્તિમાં દ્વેષ કરું છું તો મને દુઃખ થાય છે એ આવે છે ત્યારે, અને આ વ્યક્તિમાં હું રાગે નથી કરતો દ્વેષે નથી કરતો મને કઈ ફરક નથી પડતો. આટલી ખબર પડે છે બસ. તો પછી હવે મારે દુઃખી નથી થવું ને, તો ના આમાં રાગ કરું ના આમાં દ્વેષ કરું. આટલું તો મને સમજાય છે ને. જેટલું સમજાય છે એનાથી અભ્યાસ ચાલુ કરું તો આગળ જતા જતા ઓટોમેટિક જે નથી સમજાતું ને એ પણ સમજાશે. કારણ કે એ નથી સમજાતું એને ઢાંકીને કોણે રાખ્યું છે? આ જેટલું સમજાણું છે એને પ્રેક્ટિકલમાં નથી ઉતાર્યું, એ નથી ઉતાર્યું એટલે એ ઢંકાયેલું છે. સીધી વાત છે. કારણ કે આ જયારે તમે રાગ દ્વેષ છોડી દો છો ત્યારે વિતરાગી થઈ જાવ છો, અને વિતરાગી થાય એના બીજા જ સમયે કેવળ જ્ઞાન થઈ જાય છે. એ કેવળ જ્ઞાનને ઢાંકીને તો આ રાગે રાખ્યું છે. 12મા ગુણસ્થાનના અંતિમ કેવળ જ્ઞાન થાય તો 13મા વિતરાગતા થાય છે, 13મા કેવળ જ્ઞાન થઈ જાય છે. આત્મા અને કર્મ બંધનનો કરતા આત્મા છે એ વ્યવહારથી કથન છે કે આત્માના ભાવના કારણે નિમિત્તે એ કર્મ આત્મા તરફ આવે છે. આવવાનું નામ આશ્રવ છે અને ચોંટી જવાનું નામ બંધ છે. અજ્ઞાની કર્મ બંધનનો કરતા છે અજ્ઞાન દશામાં. એટલે એ જીવ એ આત્મા. અજ્ઞાની જીવ અજ્ઞાન દશા છે ત્યારે એ કર્મનો કરતા છે, અને જ્ઞાની કર્મનો કરતા નથી. એ જ્ઞાતા છે. હકીકત એ છે કે અજ્ઞાની પણ જ્ઞાતા છે, એ પોતાને જ્ઞાતા રૂપે માનતો નથી, એટલા માટે જે કરતા છે. માની લે તો એ પણ જ્ઞાતા છે, અને માની લે તો એ જ્ઞાતા છે ને પછી એ જ્ઞાની છે, અને જ્ઞાની તો જ્ઞાતા જ છે. એ નિશ્ચયથી તો કરતા છે જ નહીં, કરતા નથી. કારણ કે એક દ્રવ્ય બે કાર્યનો કરતા ન હોય, પોતાના સ્વભાવનો પણ ને બીજાના કાર્યનો પણ. બે દ્રવ્યની ક્યારેય એક પરિણતિ ન હોય, એટલે જીવની પૂતગલની બેની એક જ સ્વભાવ એમ ન હોય. એકનો તો ચેતન રૂપ છે ને એકનો જડ રૂપ છે. એટલા માટે કર્મ બંધનનો કરતા એ અનેકાંત દ્રષ્ટિએ સમજવાનું છે કે જે પોતાને માને છે કે આ ભૂલનો કરતા હું છું, પેલા તો એ માનવાનું છે કે આ કર્મ બંધનનો કરતા હું પોતે છું, મારા થકી જ આ કર્મ બંધન થઈ રહ્યું છે, હું જ એનો માટે જવાબદાર છું. પણ ખાલી કામ એટલું છે કે આ રાગાદી ભાવ એ એટલા પૂરતો હું કરતા છું. ભાવ કર્મનો તો હું કરતા છું, કારણ કે મારી પર્યાય છે, મોહ રાગ દ્વેષના ભાવ. પણ દ્રવ્ય કર્મ છે એનો હું કરતા નથી, એનો તો માત્ર નિમિત્ત જ છું. કારણ કે આ ભાવના નિમિત્તે દ્રવ્ય કર્મ આવે બંધાય છે. પણ ભાવો જે છે ભાવો રૂપે તો ભાવ તો મારી પર્યાય છે, અને ગુણોનું પરિણમન એનું નામ જ પર્યાય છે. તો મારા ગુણો તે એ પર્યાય રૂપે પરિણમ્યા છે. ચારિત્ર ગુણ જે છે એ ચારિત્ર ગુણની પર્યાયનું નામ રાગ દ્વેષ છે, અશુદ્ધ પર્યાયનું નામ. એનો તો હું કરતા છું, પણ એ ભાવના કારણે જે નવા દ્રવ્ય કર્મનો આશ્રવને બંધ થાય છે હું એનો કરતા નથી.
તો એનો કરતા ખાલી વ્યવહારથી નિમિત્તની અપેક્ષા એનો કરતા છું. કેવા પૂરતું. અને એમાંથી બચવાનો ઉપાય પણ છે, કારણ કે એનો પણ કરતા હું છું કે શું કે મહેમાનને ભાવથી આપણે ઘરે બોલાવ્યા તો ખરા, પણ હવે એના ઉપર હવે ધ્યાન ન આપીએ. જો ભગાડવા હોય તો ભલે છે તો છે, આપણે આપણું કામ કરીએ તો એને 1-2 દિવસમાં જ એવું લાગવા મળશે કે આ તો અમારા તરફ જોતા પણ નથી, એના કામમાં પડ્યા છે, ચલો નીકળો અહીંથી. તો જે દ્રવ્ય કર્મ બંધાયેલા છે, ભલે બંધાયેલા હોય, જ્ઞાની એ કહે છે કે તમે કર્મથી બંધાયેલા છો ને, ભલે બંધાયેલા હો, તમે એમ માનો જ નહીં કે હું બંધાયેલો છું, એના તરફ ધ્યાન જ ન દો, કર્મ તરફ ધ્યાન ન દો. તમે તમારા સ્વભાવ તરફ ધ્યાન દો કે હું જાણનારો આત્મા છું. બસ આત્મા છું એ જાણનાર તત્વ તરફ ધ્યાન દેશો તો તમારા કર્મનો જે બંધ થયેલો છે એની નિર્જરા ઓટોમેટિક થશે. દ્રષ્ટિ સ્વભાવ તરફ કરતા કર્મની નિર્જરા થાય છે, પણ કર્મ ઉપર દ્રષ્ટિ કરતા તો એને રિસ્પોન્સ મળે છે. એ તો આશ્રવ થાય જ છે નવું, અને બંધાયેલા હજી વધારે સ્ટ્રોંગ થઈ રહ્યા છે. પકડી રાખવાનું કામ રાગ દ્વેષ જ કરે છે. એ છૂટી જાય તો ઓટોમેટિક ખાઈ જાય. અને એ રાગદ્વેષ એટલે એ કર્મ ઉપરનું અટેન્શન પણ એ રાગદ્વેષના ભાવ જ છે. પાછા કર્મ ઉપર અટેન્શન ન જવું જોઈએ, એ રાગદ્વેષમાં જ ભાવ છે. તો જ ત્યાં જઈએ. એ રામ બની જાય તો હા બધું એટેચમેન્ટ છે. દ્રષ્ટિ લક્ષ્ય એ જ હોય જ્ઞાનીને કે કર્મની નિર્જરા કરવી છે. કર્મની નિર્જરા માટે જ આ સાધના છે, મુક્તિની પ્રાપ્તિ માટે જ સાધના છે. પણ કર્મનો નાશ કરવાનું જ્યારે આત્માની સાધનાનો કાળ હોય ત્યારે એ વિકલ્પ પણ ન આવે કે કર્મની નિર્જરા કરવાની છે ને મોક્ષે જવાનું છે ને, કારણ કે એ તો અંદરમાં છે, અને એ છે એટલે આત્મા તરફ અટેન્શન જાય છે. આત્મા તરફ અટેન્શન જાય છે તો કર્મની નિર્જરા ઓટોમેટિક થાય છે. પણ પહેલા એ ખબર છે, નિર્ણય કરેલો છે, એનો જો એક મોમેન્ટ માટે પણ વિકલ્પ આવી જાય તો અહીંયા આત્મામાંથી અટેન્શન હટી જશે અને સાધના અધૂરી રહી જશે. મોક્ષનો વિકલ્પ પણ એ મોમેન્ટે. સચિન તેંડુલકર બેટ પકડીને ઉભો છે, એને ખબર છે કે આ એક બોલ બાકી છે, આમાં 4 મારવાની છે, અને આ જો 4 મારીશ તો હું આજે મને 10 લાખ રૂપિયાનું ચેક મળવાનું છે. તો હવે એ જે ખાલી એને માનો કે 10 લાખનો ચેક મળવાનો છે એને ખબર છે, એનું ગોલ છે કે ચલો મને પૈસા મળશે. કે મારી વાવા થવાની છે એ પણ એને ખબર છે, ચલો એને પૈસાની નથી વાવવાની, કઈ ને કઈ એના અંદર છે. હવે જેમ સામેથી બોલ આવે છે અને એ મારવા માટે જાય, એ વખતે એને વિકલ્પ નથી કે મારી વાવા થવાની છે, મારું આ થવાનું છે. એ વિકલ્પ આવે તો અહીંયા બરાબર પ્રોપર રમી ન શકે. ત્યાં તો અટેન્શન બોલ ઉપર છે કે આવે છે મારે રમવાનું છે. ત્યારે એ વસ્તુ બધી વિચારોમાં એક મોમેન્ટ માટે પણ જો આવી જાય તો અહીંનું કોન્સન્ટ્રેશન ભંગ થઈ જાય. અને અહીંયા જે કોન્સન્ટ્રેશન છે એનું કારણ પાછું એ જ છે, પણ એનો વિકલ્પ નથી, એ મોમેન્ટે નથી. બસ એવી રીતે સિદ્ધોપયોગ જ્ઞાનની દશાના કાળમાં અટેન્શન આત્મા તરફ હોય છે. એના પેલા હજી અટેન્શન આત્મા તરફ નથી ગયું. અત્યારે નિર્ણય કરવાનો, અત્યારે એ જ બતાવે છે કે આ બંધન છે, આ દુઃખરૂપ છે, બંધનથી છૂટવું એનું નામ મુક્તિ છે, સુખરૂપ છે. આ બધું કરીને આપણા ગોલનો નિર્ણય કરાવે છે કે અહીંથી છૂટવાનું છે, અહીંયા જવાનું છે, અને એ આત્માના લક્ષ્ય થશે એટલું અહીંયા બતાવે છે. પણ જયારે આત્માનું લક્ષ્ય થશે ત્યારે આ બધી વસ્તુના વિકલ્પ નહીં હોય, પર્યાયોના વિકલ્પ નહીં હોય. દુકાનમાં પણ વસ્તુ બતાવતી વખતે પણ આપણને વિકલ્પ જો આવી જાય, બતાવે છે ખબર છે પૈસા કમાવાના છે એટલે એના ગ્રાહકનું ધ્યાન રાખીએ છીએ, સાથે વાતો કરીએ છીએ, વસ્તુ કાઢીને બતાવીએ છીએ. એ વખતે વિકલ્પ નથી આવતો. એ વખતે તો બસ આ વસ્તુ બધા વ્યવસ્થિત એને બતાવવું, આમ કરવું, લાવવું, મૂકવું, આમ એ જ ભાવ છે ત્યાં. અને જેટલા વિકલ્પ વધારે આવે છે એ વાતના એ કામ બરાબર નથી કરી શકતો. ગ્રાહક જતા રહેશે કે લોભીઓ છે, કારણ કે આ કામ બરાબર એને ધ્યાન ત્યાં જાય છે. એ વિકલ્પ વારંવાર આવે છે તો અહીંયા કામ બરાબર નથી કરી શકતો. પછી એકદમ અલગ થઈ જવાનું છે. એટલા માટે કે જે સંસારથી અલગ થવાની વાત હતી
જયારે એ ગરીબાઈ થી તો અલગ થવાની વાત છે કે માનો કે આ બોલમાં હું સારું રમીશ તો આટલા પૈસા નહીં આવે, એ ગરીબાઈ ને તો છોડવાની જ છે, એ તો યાદ નથી કરવાની. પણ આ પૈસા મળવાના છે, ધનને યાદ નથી કરવાનું. એટલે આત્માના અનુભવના કાળે સંસારને તો યાદ નથી જ કરવાનો, પણ મોક્ષને યાદ નથી કરવાનો જે મળવાનું છે. અને એને જ મળે છે જે આ નથી કરતા. અને એટલા માટે મોક્ષથી પણ વધારે ઊંચું તત્વ જીવ તત્વ કીધું છે. એટલે પહેલા નંબરે છે, મોક્ષ છેલ્લા નંબરે છે 9 તત્વોમાં. જે છેલ્લા નંબરે છે એની આપણે પહેલા ચિંતા થાય છે. પહેલા નંબર ઉપર છે એનો ક્યારેય વિચાર જ નથી આવતો, પણ એ ખબર નથી કે પહેલા નંબરના કારણે એ છેલ્લો નંબર છે. સાધન પૂરી ત્યારે અનુભૂતિ થાય છે ત્યારે સાધક પણ જીવ છે, સાધન પણ જીવ છે, અને સાધ્ય પણ જીવ છે. ત્યારે મોક્ષ સાધ્ય પણ નથી. આત્મા કારણ કે સાધ્ય સાધન અને સાધકના ભેદનું ટળી જવું એનું નામ ધર્મ છે. ત્યાં બે ભેદ પડે છે કે સાધન આત્મા અને સાધ્ય મોક્ષ, આ બે અલગ અલગ થઈ ગયા. જ્યાં 3 ના વિકલ્પ ભેદ હોય એનું નામ ધર્મ નહીં. અભેદ અનુભૂતિ, નિર્વિકલ્પ અભેદ અનુભૂતિ એનું નામ છે જ્યાં 3 ભેદ ટળી જાય છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા ના વિકલ્પ ટળી જાય છે. જ્ઞાતા પણ આત્મા, જ્ઞેય પણ આત્મા, અને જ્ઞાન પણ આત્મા. ધ્યાન, ધ્યેય અને ધ્યાતા, ધ્યાતા પણ આત્મા, ધ્યેય પણ આત્મા, અને ધ્યાન જે છે એ પણ આત્મા. એ આ કર્મ બંધનની ચર્ચા છે. એ કર્મ બંધનનો કરતા આત્મા છે, પેલા તો એ સ્વીકારવાનું છે. અત્યારે પેલા એમને જ નહીં કહી દેવાનું કે આત્મા કર્મ બંધનનો કરતા નથી. પેલા તો આ પડખાને ઉભું કરવાનું કે કર્મ બંધનનો કરતા આત્મા છે, અને પછી એને પાડી દેવાનું. જે બોક્સિંગના રિંગના અંદર સામાવાળા માણસ જે છે પહેલવાન, એને ઉભો થવા દેવાનો છે. પેલા ઉભો થવા દેવાનો, ઉભો જ નથી રહેવા દેતો. આ તો ઉભો થાય એને પેલા જ પાડી દે છે. પેલા એને ઉભો થવા દો, ઉભો થવા દે છે અને પછી એને પાડશે. પેલા એ પક્ષને ઉભો કરવાનો છે. કયો? કે હું બંધાયેલો છું, હું દુઃખી છું, હું સંસારમાં છું. આ પક્ષને ઉભો કરવાનો છે. પછી એને પોતે જ પાડી દેવાનો છે કે ના, આ બધું હું નથી. હું બંધાયેલો છું એ પક્ષને ઉભો કરવાનો મતલબ વ્યવહારનો સ્વીકાર કરવો, અને હું બંધાયેલો નથી એ પક્ષને સ્વીકાર કરવો એટલે નિશ્ચયનો સ્વીકાર કરવો. આને એમ કહેવાય વ્યવહારથી નિશ્ચય તરફ જવાય છે. આ વ્યવહારનું પ્રરૂપણ છે. અત્યારે જે વ્યવહારનું પ્રરૂપણ એ રૂપે જ ખાલી કરવામાં આવે કે બસ ખાલી તમે પૂજા ભક્તિ કરીને વ્યવહારથી નિશ્ચય તરફ જવાશે, એમ નહીં. આ પર્યાય લેવાની છે પોતાની. સીધું નિશ્ચય તરફ નહીં જવાય ને? નહીં જવાય. કારણ કે શરાબી ને કબાબી ને સમ્યક દર્શન થતું જ નથી. એટલે તો 7 વ્યસનોની ન્યાય નીતિ ને પક્ષ ભક્ષણ કરે, અન્યાય અનીતિ અપક્ષ છોડે, એને જ સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન માટેની આટલી તો રિક્વાયરમેન્ટ પહેલા કીધી છે. એટલે 7 વ્યસનનો ટોપિક લીધો ને. તમે તો નથી શકતા. મુકેશભાઈ 7 વ્યસન ને નિશ્ચય પર ઘટિત કરી લીધા હતા. અલગ અલગ રીતે લીધા. હવે આગળ 68. પૂદગલ દ્રવ્ય આત્માને સુખ આપે છે કે નહીં? કેમ? પૂદગલ દ્રવ્ય આત્માને સુખ આપે છે કે નહીં? કેમ? આપે છે કે નહીં? એલા એ જવાબ છે. જોઈએ કે ના, નથી આપતું. હવે તો આટલું ભણ્યા પછી, આટલા ક્વેશ્ચનમાં આવ્યા પછી હવે તો કહી દે કે ના, નથી આપતું. પણ કેમ? તો એનું કારણ એ છે કારણ કે પૂદગલમાં સુખ નામનો ગુણ નથી.
જેની પાસે જે વસ્તુ હોય એ વસ્તુ એ આપી શકે. જેની પોતાની પાસે જે વસ્તુ ન હોય એ બીજાને કેવી રીતે આપી શકે? સુખ પૂતગલનો ગુણ છે જ નહીં. સુખ એ જીવનો ગુણ છે. અને સુખનો સ્વામી જે હોય એને પૂતગલ પાસે જઈને સુખની ઈચ્છા પણ કરવી એ જ મોટી અજ્ઞાનતા છે. એટલા માટે મારામાં સુખ છે એમ નહીં, પણ હું સુખ છું. એમ હું જ્ઞાન છું, હું દર્શન છું, હું સુખ છું, એવો એવી તન્મયતા ત્યાં થવી જોઈએ. અત્યારે જે સુખ આવે છે એ તો લાગે છે સાક્ષાત. એક મીઠાઈનો ટુકડો લીધો, મોઢામાં મૂક્યો તો સુખ લાગ્યું. તો આ શું છે? આ તો સાક્ષાત દેખાય છે ને, સુખ છે. બહુ તરસ લાગી હોય પાણી પીએ છે ઠંડુ તો આમ શાંતિ લાગે છે, તો સુખ તો લાગે છે. આપણે એમ કેમ કહીએ? બહુ ગરમી હોય ને એસી ચાલુ કરીને ઠંડીમાં જઈએ અને શાંતિ લાગે છે, તો આ સુખ છે? તો સુખ નથી એમ કેમ કહીએ છીએ? તો એનું એક જ કારણ બતાવ્યું છે કે જેમાં પરાધીનતા છે તે દુઃખ છે. પૂતગલ ઉપર. અને એ સુખ જે લીધું છે એ સુખ પણ વસ્તુમાંથી નથી લીધું, એ પણ ભાવોમાંથી લીધેલું છે. એ પોતામાંથી લીધેલું સુખ છે. એટલે પેલું જડબાનું કીધું ને, કૂતરાનું જડબું ફાટી જાય ને લોહી નીકળે અને ટેસ્ટ લે છે તો એને ખારો ખારો ટેસ્ટ લાગે છે કૂતરાને. એમ લાગે છે કે આ હાડકાનો સ્વાદ બહુ સારો છે, એમ કે ટેસ્ટી હાડકું છે, પણ એ હાડકાનો સ્વાદ નથી. હાડકું તો સૂકું જ છે, કઈ નથી. ચાવી ચાવીને જે એનું ફાટી ગયું અને એના કારણે જે અંદર પોતાનું જ લોહી એ ચાખી રહ્યો છે અને માને છે એમ કે આ બીજામાંથી આનંદ આવે છે. એમાં ભાવ જેટલા જોડાય. આજે માનો કે સામે ટીવી ચાલી રહ્યું છે, મેચ ચાલી રહી છે અને અહીંયા જમવા બેઠા છીએ, તો જે સમયે જમવામાં એટલો રસ છે, કેટલા તન્મય છીએ, ત્યાં શું થઈ રહ્યું છે એના તરફ અટેન્શન જ નથી જતું. તલ્લીનતા અહીંયા છે તો આનંદ ત્યાંનો આવતો જ નથી. જો પૂતગલ થી આનંદ આવતો હોય તો પૂતગલ તો બધે જ છે. પણ એના માટેનો ભાવ ત્યાં નથી. જયારે ભાવ ત્યાં જાય છે, જયારે ભાવ ત્યાં ટીવીમાં જાય છે ત્યારે આનંદ આવે છે. એટલે કે ભાવથી જ. અને જયારે ત્યાં ટીવીમાં ભાવ ગયો ત્યારે જમવાની વસ્તુમાંથી ભાવ ન ગયો, નીકળી ગયો, ત્યાં ભાવ છૂટી ગયો. તો એના ઉપરથી કે વસ્તુ જે છે વસ્તુના તરફ જે ભાવ જાય છે, ભાવથી જ તે સુખ દુઃખ થાય છે, પૂતગલ થી નહીં. પૂતગલ તો સાથે અહીંયા ઘણા બધા પૂતગલો છે, બધાથી ક્યાં આપણને સુખ દુઃખ થાય છે? જે વસ્તુના ભાવ થાય છે એનાથી જ સુખ દુઃખ થાય છે. એટલે સુખ દુઃખ નું કારણ પૂતગલ તો અત્યારે નથી. અજ્ઞાન દશામાં પણ ભાવ જ સુખ દુઃખ નું કારણ બને છે. એ અશુદ્ધ પર્યાય. અને એ અપેક્ષા જેમ કહેવાય છે કે પૂતગલ ની અંદર જે વસ્તુ કોઈની પાસે ટોડરમલ જે એક્ઝામ્પલ આપ્યું છે કે એક વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયા છે અને એમાં એની પાસેથી 1000 રૂપિયા લઈ લીધા તો 99,000 બાકી રહ્યા. અને એક વ્યક્તિ પાસે 100 રૂપિયા છે અને એને 900 રૂપિયા આપ્યા તો એની પાસે 1000 થઈ ગયા. 99,000 વાળાને પૂછ્યું કે તું કેમ છો, મજામાં, સુખી છો? કે ના, હું દુઃખી છું, મારા 1000 જતા રહ્યા. અને 1000 વાળાને પૂછ્યું તું સુખી છો? અરે હું તો આજે બહુ સુખી છું. હવે પેલા પાસે 99 ગણું વધારે છે પણ તોય દુઃખી છે, અને આની પાસે 99 ગણું ઓછું છે પણ તોય એટલો આનંદમાં છે. તો પૂતગલ જો સુખ આપતું હોય તો પેલાને વધારે સુખ થવું જોઈએ, હજી 99,000 છે. ભાવ એનો કેવો છે કે ભાવમાં એ છે કે અરે મારું જતું રહ્યું, ભાવથી દુઃખી છે અને આ ભાવથી જ સુખી થઈ રહ્યો છે. અને ખરેખર આ ભાવથી જે દુઃખી થઈ રહ્યા છે સુખી થઈ રહ્યા છે, જ્ઞાનીઓએ આ બંનેને દુઃખી કીધા છે.
કારણ કે એ પરના કારણે ભાવ કરીને એ સુખી દુખી માને છે, એટલે બે દુખી છે. પેલાને દુઃખનો અહેસાસ કરાવવો હજી બહુ સહેલો છે 99,000 વાળાને, પણ આને અહેસાસ કરાવવો, રાગમાં સુખ નથી એ અહેસાસ, દ્વેષમાં એ છૂટ્યું એના અંદર તો એને અહેસાસ થઈ શકે છે કે આ દુઃખ જ છે, પણ આને તો મળ્યું એમાં પણ દુઃખ બતાવવાનું છે કે આ દુઃખ આવ્યું. એટલે પોતાની તિજોરીમાંથી 1 લાખ રૂપિયા જતા રહે ત્યારે દુઃખ લાગે તો એ બરાબર છે, કોઈને પણ લાગે, પણ તિજોરીમાં 1 લાખ આવે ત્યારે પણ જયારે દુઃખ લાગે તો સમજવાનું એટલું જ દુઃખ. કે આ બોજો આવ્યો, મુશ્કેલ છે સર. આનું શું કરીશ હવે? માર્ચ મહિનો નજીક આવે છે, માર્ચ પછી આવ્યો તો પછી આ તો 12 મહિના એક સરખો ભાવ પાછો, એવું નહીં કે આટલા ટાઈમ માટે. એ જ કારણ છે કે પોતાને એક ફ્લેટમાં રહે છે, ફ્લેટની એક બારીમાંથી આમ જોવે છે તો એક ઝૂંપડીને જોવે છે, બીજી બારીમાં જઈને જોવે છે તો બંગલાને જોવે છે, આ બારીએ જોવે છે તો એમ લાગે છે હું કેટલો સુખી છું, ને આ બારીએ જઈને જોવે છે તો એમ લાગે હું કેટલો દુઃખી છું. એને ઘરમાં એવી જગ્યાએ છે, આ ભાવોને જ ભોગવે છે, વસ્તુને ભોગવતો નથી. ઘર તો એક જ છે, કેવા કેવા એના ભાવ થાય છે એ અનુસાર એને સુખ દુઃખ થાય છે, અને અહીંયા આખા ભાવ ઉપર જ જોર આપ્યો છે. ભાવોથી અહીંથી તમે અમેરિકા ગયા ફરવા માટે, એ ભાવ કરીને ચલો ત્યાં આનંદ હશે, આનંદ હશે, આનંદ હશે. થાકી થાકીને ત્યાં પહોંચ્યા, માંડ માંડ ત્યાં એરપોર્ટ ઉપર જોયું તો લોકોના ટોળે ટોળા હતા, એ ઇન્ડિયાની ફ્લાઇટ પકડવા માટે રાહ જોતા હતા, થાકેલા હતા અમેરિકાથી. એને એમ કે ઇન્ડિયામાં ક્યાંક શું કહે, હું ત્યાં જાઉં, ક્યાંક જોવા જઈએ ઇન્ડિયાને. કંટાળી ગયા છે અમેરિકાથી. આપણે ભ્રમમાં છીએ કે ત્યાં સુખ હશે, ત્યાં સુખ હોત તો એ કંટાળીને ભાગે જ શું કામ? એ ભ્રમમાં છે કે ઇન્ડિયામાં સુખ હશે, આ શું કામ અહીંથી ભાગે? બધું એવું છે, એક અહીંથી ત્યાં જાય છે તો બીજો ત્યાંથી અહીંયા આવતો હોય. એક ગામ ઉતર્યા, અહીંથી ઉમરાળા જાઓ, માં આટલા અઠવાડિયા આટલા 1000 કિલોમીટર પાર કરી જાઓ તો એમ લાગે ચાલ પહોંચ્યો, અહીંયા પહોંચ્યો એમ લાગે. ત્યાં તો બસ સ્ટેન્ડમાં કેટલા લોકો બેઠા હોય, જતા અહીંથી તો જાય છે કંટાળીને, અને હું અહીંયા આવ્યો છું. ચેન્જિંગ માં શું છે? આ પર્યાય ચેન્જિંગ ચેન્જ તો જોયો છે એમ કે સારી જગ્યામાં પણ તમે 10 દિવસ મૂકી દો કોઈને, પછી એ જેલ જ લાગે એને. એટલે ચેન્જ જોઈએ છે, એ વિકલ્પ આવે. અત્યારે અહીંયા છે તો એમ લાગે કે અમેરિકા 10.5 કલાક જે છે એ પાછળ છે, અહીંયા વિકલ્પ તો ત્યાં કેટલા વાગ્યા છે એ વિકલ્પ આવે. અહીંયા તો કેટલા વાગ્યા તો બરાબર છે, ત્યાં કેટલા, ત્યાં હોય ને ત્યારે એમ કે અહીંયા ઇન્ડિયામાં કેટલા વાગ્યા છે, શું ટાઈમ થયો છે, એ વિકલ્પ આવે. તો આવે છે ને એટલે કહું છું કે આવા ત્યાં બેઠા છે એના કઈ વિકલ્પ નથી. આ તો ખબર છે, નથી ખબર છે એના વિકલ્પ. આને ટોડરમલજીએ કીધું અવ્યક્તને જાણવાની ઈચ્છા આ ખતરનાક છે. અવ્યક્તને, વ્યક્ત હોય એને તો વ્યક્ત તો ખબર પડી ગઈ, પણ જે વ્યક્ત નથી એ કેવું હશે, એ કેવું હશે, એ કેવું હશે એ જાણવાની ઈચ્છા. હવે એટલે છુપેલું છુપેલું એ તો બહુ જગ્યા હોય છે. અરે આ તો બહુ ખતરનાક છે, આ સૌથી ખતરનાક છે અત્યારે આ છે. પણ આની પાછળ કેવું હશે? અચ્છા આવું છે અંદર અહીંયા છે તો આ કેવું હશે? જે વ્યક્ત છે તો ખબર પડી ગઈ છે, પણ જે વ્યક્ત નથી એ કેવું?
કોઈ કપડા પહેર્યા છે, આટલા કપડા પહેર્યા છે, આટલા તો દેખાય છે, આ શરીર આટલું જ દેખાતો, વ્યક્ત નથી, અવ્યક્ત છે. તો ઢંકાયેલું છે એ કેવું હોય છે, એ કેવું હોય છે, એ જાણવાની ઈચ્છા પડે છે, દરેક વસ્તુમાં આવે છે. આ ઈચ્છા એટલી ખતરનાક ઈચ્છા કીધી છે. ધ્રુવ એ આત્માનું મૂળ ડેસ્ટિનેશન છે, પર્યાય નહીં. ધ્રુવ જે વ્યક્ત જ છે, જોવે તો વ્યક્ત છે, ન જોવે તો અવ્યક્ત છે, દ્રષ્ટિમાં લે તો વ્યક્ત છે. એટલે તો યોગી એક જ જગ્યાએથી આનંદ લેતો હોય છે, એને પછી ફરવાની ભ્રમણની ઈચ્છા કરી જાય છે. સાચી વાત છે. એટલે એક પ્રવચનમાં મેં કંઈક વાત કરી તમને, પેલું એક માણસ સવારના ટોયલેટ જતો હોય છે, બધી ગેસો નીકળતી હોય છે શિંગડા વાળી, વળેલા શિંગડા છે ને કે અંદર માથું નાખવું કેવું લાગશે એવી ઈચ્છા થાય છે. કેવું શું થાય, નાખ્યું હોય તો શું થાય ખબર નથી. આ વ્યક્ત નથી, અવ્યક્ત છે ને. રોજ બેઠો હોય સવારમાં જોતો હોય, જતી ત્યાં અડધો કલાક બેસે છે ટોયલેટ, લોટો લઈને જાય છે ગામના પાદરે, એકવાર આમ નાખી દે છે, નાખે છે, ગેસ ભડકે છે, ઉછાળીને ફેંકી દે છે, હાથ પગ ભાંગી જાય, હાડકા ભાંગી જાય. ડોક્ટર પૂછે શું થયું તું, કે ભેંસના શિંગડા માથું નાખ્યું હતું. આવું શું કામ, જાણવા માટે કે આમાં કેવું લાગશે. અરે કે આવું વિચાર નહીં કર્યો નાખ્યા પેલા, કે 6 મહિના વિચાર કર્યો કેવું લાગશે. એ વિચાર કરીને જ માથું નાખ્યું. હું રોજ એ જ વિચારતો હતો કે આમાં માથું નાખું તો શું થશે. એ વિચારનો રિઝલ્ટ છે. આ થશે, આમ કરીશ તો શું થશે, આમ કરીશ તો શું થશે. આ બધા વિકલ્પોથી શાંત થઈ જવું, એનું નામ શાંતિ છે, એનું નામ સુખ છે. પહેલા તો આ પર્યાયને પેલા દુઃખરૂપ માને, આ અશુદ્ધ પર્યાય કે આ વિકલ્પો જ દુઃખનું કારણ છે, વસ્તુ દુઃખનું કારણ નથી. શુદ્ધ પર્યાય, હા, અશુદ્ધ પર્યાય, વિકલ્પ. એનો તો કરતા હું છું, ભાવોનો કરતા હું છું. અહીંયા એ બતાવે છે એ જે કર્મ આવીને ચોંટે એનો કરતા હું નથી. પછી આગળ જઈને એ પણ કે આ ભાવો પણ ઉદય અનુસારે આવવા વાળા છે, એનો કરતા હું નથી, એનો પણ માત્ર જ્ઞાતા છે. પહેલી અત્યારની ભૂમિકામાં એને એ કે છે ભાવોનો કરતા હું છું. આ વસ્તુ બહુ સરસ છે એટલે મને આને જોઈને રાગ થઈ જાય છે એમ નથી. મારે રાગ કરવો છે એટલે હું રાગ કરું છું. આ વસ્તુ મને રાગ નથી કરાવતી કે આ સરસ છે એટલે આમાં મને રાગ નથી થતો. આમાં રાગ થાય છે, આમાં એનાથી વધારે રાગ થાય છે. તો વસ્તુ આટલી સારી છે એટલે વધારે રાગ થાય છે એમ નથી. મારા અંદર આવી નબળાઈઓ પડેલી છે એટલે મને એનામાં રાગ થાય છે. કે કોઈ સ્ત્રીને જોઈને, સુંદર સ્ત્રીને જોઈને એના માટે આ બહુ સુંદર સ્ત્રી છે, એ સુંદર છે એટલે સુંદરતાના સારા ભાવ આવશે, ખરાબ ભાવ આવે એના માટે. એ સુંદર છે એટલે આવે એમ નથી. એનાથી પણ વધારે સુંદર પોતાની બેન છે પણ નથી આવતા, કારણ કે ભાવ એના ઉપર છે ક્યાં કરવા ને ક્યાં નહીં કરવા. ભાવો વસ્તુના કારણે ભાવ થતા હોય તો પોતાની બેનમાં વધારે થવા જોઈએ, સુંદર છે પણ નથી કરવા એને. જ્યાં કરવા છે ત્યાં જ કરે છે ને એ તો. એટલે ભાવોનો કરતા આત્મા છે અને જે કર્મ આવીને ચોંટે છે એનો કરતા આત્મા નથી. એનો કરતા કારમાણ વર્ગણા છે, એ પછીની પ્રક્રિયા. હા, એનું સેપરેટ છે. એનું કામ એ સેમ મોમેન્ટે ચાલે છે. સેમ મોમેન્ટે એક કામ ચાલે છે. ભાવ થયા અને કર્મ ચોટ્યા, પણ એ એંગલ થી વ્યૂ પોઈન્ટ થી જયારે જોઈએ ત્યારે એ કારમાણ વર્ગણા એનો કરતા છે અને આ વ્યૂ પોઈન્ટ થી જોઈએ ત્યારે આ ભાવ પોતાના ભાવનો, જીવ આત્મા પોતાના ભાવનો કરતા છે. તો નિશ્ચય તો એ જ થઈ ગયું કે આપણે કર્મ તો બાંધતા જ નથી.
ને ભાવ જે છે એ પણ ઉદયના કારણે આવે છે, એટલે આપણે કઈ કરતા જ નથી. કઈ કરતા નથી. અને નિશ્ચય નથી આગળ કે ભાવો પણ જે આવ્યા છે એ ઉદય અનુસાર આવે છે, એ ઉદય અનુસાર આવે છે, કારણ કે પર્યાય છે ને. અચ્છા, એના ઉપર દ્રષ્ટિ નહીં રાખીએ તો ઉદય અનુસાર આવે છે. એ જયારે અજ્ઞાનતા છે, જીવ અજ્ઞાનતામાં છે ત્યાં સુધી એ ઉદય અનુસાર, પછી તો પોતે જ્ઞાની થયો એટલે જ્ઞાન તો નિરંતર ચાલુ જ છે. અત્યારે ઊંઘના અંદર માનો 12 કલાક ઊંઘે છે, 12 કલાક જાગે છે, તો 12 કલાકના ઊંઘમાં જે વિચારો આવે છે એનો કરતા પોતાને માનતો જ નથી. એ તો આવે છે, બસ મને આજે આવા આવે સપના આવે, આવું આવે, એમાં કઈ નથી ફેરફાર કરવાની કોશિશ કરતો કે હું શું કરું. દિવસમાં જાગ્યા પછી આમ કરું ને આમ કરું ને આ વિચાર કરવા માટે પ્લાનિંગ કરે છે, દિવસના વિચાર. જ્ઞાની કહે છે કે તમે 24 કલાક ઊંઘમાં છો, પેલા એ સ્વીકાર કરો. એટલે પછી તમે એ સ્વીકાર પણ કરી લેશો 24 કલાક વિચારમાં કઈ ફેરફાર નથી કરવાનું, જે આવે બરાબર છે. એનો પણ જ્ઞાતા જ છું, ઉદય અનુસારે આવે છે. ત્યારે તમે એ ભાવોથી છૂટી શકશો. સાધના કરવા માટે એક વખત અંદર તો જવું પડશે. અંદર જવા માટે પહેલા આ ભાવોને પણ ઉદય અનુસારે પછી છોડી દેવાના છે. પણ એ કોણ છોડી શકે કે એ છોડીને તમારું પછી નેક્સ્ટ એ પછી આત્માનું હોવું જોઈએ. પછી એ ભાવ ઉપર દ્રષ્ટિ ન કરીને પછી પાછા ભોગોમાં જવાનું એમ નહીં. નહીં તો એના કરતા તો ભાવ ઉપર દ્રષ્ટિ કરવી બહુ સારી વાત છે. ભાવોને પકડવા, કેવા કેવા ભાવો આવે છે મને. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પૂતગલ દ્રવ્ય આત્માને સુખ આપે છે કે નહીં. કેમ? પૂતગલ દ્રવ્ય આત્માને સુખ આપતું નથી. પૂતગલ દ્રવ્યમાં સુખ નામનો ગુણ નથી, અને પૂતગલ દ્રવ્ય જીવમાં સુખ નામનો ગુણ છે. જેમાં સુખ નામનો ગુણ છે એવો જીવ, જેમાં સુખ નામનો ગુણ નથી એવા પૂતગલમાં સુખની કલ્પના કરીને સુખ માની રહ્યો છે. આ એની ભૂલ છે, અને સંસાર પરિભ્રમણ આ એની સજા છે. જ્યારથી સુખનો ગુણ તો આત્મામાં જ છે, તો એ આત્માથી લે છે? નથી લેતો. એ જયારે બસ એને લાગતું જ નથી, એને લાગતું જ નથી કે જેમ કે આ તમારી વસ્તુ છે અને આ તમારી વસ્તુમાંથી આ મેં લઈ લીધી તો એને ચોરી નામનું પાપ કીધું કે આ ચોરી કરી. પણ આ વસ્તુ અહીંયા પડી છે, આ પણ પારકી છે. પારકી વસ્તુને મેં લીધી ને, તો પારકી વસ્તુને લેવાનું નામ જેમ ચોરી છે, એવી રીતે પારકી વસ્તુને જોઈને એમાં સુખ લીધું ને, બહુ સરસ છે, તો એમાંથી લીધું પારકામાંથી, એ પણ ચોરી છે. હવે જે એમ કે છે હું ચોરી કરતો નથી, તો એને પેલા પૂતગલમાંથી સુખ લેવાનું બંધ કરવું જોઈએ, કારણ કે એ પણ લે છે ને સુખ. અને ખરી વાત પાછી એ છે કે ચોરી તો કરી શક્યો નહીં, પાછો લઈ તો શક્યો જ નહીં, ભાવ જ કર્યો લેવાનો. એટલા માટે તો એનાથી મોટી અજ્ઞાનતા. અહીંયા તો લેવાનો ભાવ કરે છે, લઈ પણ લે છે ચોરીમાં. પણ અહીંયા તો એ સુખ તો લઈ શકતો જ નથી, તો કલ્પના જ કરે છે સુખની. એટલા માટે એનાથી ઊંડું અજ્ઞાન છે એને. અને એ ભલે ભલે 24 કલાક અનાદિકાળથી એક સમય માટે પણ એ નથી રહે કે એમાં સુખ ન માન્યું હોય, જ્યાં કોઈ નતું સુખ લેવા જેવું, શરીરમાં સુખ માન્યું. એટલે સૌથી પહેલા શાસ્ત્રોમાં જોર શરીર ઉપર મૂક્યું છે કે શરીરમાં સુખ બુદ્ધિ છોડી દો, શરીરમાં સુખ માનવાનું છોડી દો. કે તમે ઘરમાં સુખ માનવાનું છોડી દીધું, એનો અભ્યાસ કરો છો, ગાડીમાં સુખ માનવાનો અભ્યાસ કરો છો, સુખ છોડવાનો. પણ આવતા ભોગમાં પછી જ્યાં જન્મ થશે ત્યાં ગાડી જ નહીં હોય, ત્યાં ઘર જ નહીં હોય, એવું જ બને. કીડી મકોડામાં જન્મ્યા, ગાય ભેંસમાં જન્મ્યા, જ્યાં આવા સંયોગો જ નથી. જે આવતા ભોગમાં કમ્પલસરી તમારી સાથે હશે એનો બો અત્યારથી છોડી દો. શરીર તો આવતા ભોગમાં મળશે, ગાડી નહીં મળે, આ પાક્કું છે. તો જે અનંત કાળ સુધી સંસાર પરિભ્રમણ રહેશે ત્યાં સુધી પાક્કું જે સાથે રહેવાનું છે એ શરીર છે. તો એનો મોહ પેલા છોડી દો, એ સાધના લોંગ ટાઈમ સુધી કામમાં આવશે.
એટલો લોંગ ટાઈમ રહેશે, પણ પછી જયારે આવી સાધના કરશે એ શોર્ટ ટાઈમ થઈ જશે. એક જ સંયોગ છે, દરેક ભાવમાં સાથે રહે છે આ શરીરનો. નિગોદના અંદર પણ એ શરીર તો છે જ, બટાટાના કણીના અંદર એ શરીર જ છે. બટાટાના જીવ નિગોદના જીવ, એ શરીર એક છે, અંદર આત્મા અનંત છે. અનંત આત્માનું પણ એ શરીર છે, તો એ અનંત આત્માને એનો મોહ ને રાગ તો છે શરીરનો, કે આ હું છું એવું. એક શ્વાસ લઈએ એટલા ટાઈમમાં 18 વાર જન્મ મરણ કરે છે. એટલા ટાઈમમાં 18 વખત જન્મે ને 18 વખત મરે, અને આવું જન્મ મરણ પાછું કોન્સ્ટન્ટ ચાલુ છે અનાદિકાળથી. આવા નિગૂઢના જીવો જેટલો ટાઈમ માટે રહે છે, કે આપણે જે મરણના દુઃખને આપણે અનુમાન પણ ખાલી કરીએ તો ખબર પડે ને. એટલે શાસ્ત્રોમાં નરક કરતા નિગૂઢનું દુઃખ વધારે કીધું છે. નરકનું દુઃખ વધારે નથી, 7મા નરક કરતા પણ નિગૂઢનું દુઃખ વધારે છે. 50, 70, 80 વર્ષની જે જિંદગી મળી, એમાં પણ જયારે મરણની વાત આવે ને વિચાર પણ આવે તો હલી જઈએ છે. ત્યારે મરવાનું સંસ્કાર તો એવા બંધાયેલા છે કે અમારે મરવું નથી. નિગોદના અંદર એક શ્વાસ જેટલા કાળમાં 18 વખત મરવાનું થાય છે. આનાથી મોટું દુઃખ બીજું શું? નિરંતર ચાલુ છે. હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો, એ જ દુઃખ. પૂતગલ દ્રવ્ય એ સુખ આપવા માટે કોશિશ નથી કરતું. એ પોતે પોતાનો સ્વભાવ જ છે, એને તો વિકલ્પ નથી, કઈ નથી. ભૂલ તો આત્મા કરે છે, વિકલ્પ આત્મામાં જ થાય છે. કર્મ એ સુખી દુઃખી નથી કરતું. એ તો જસ્ટ ખાલી એક મીડિયમ છે. આત્મા જ એમાં સુખી દુઃખી થાય છે. કર્મના ઉદય આવે, કર્મના ઉદયથી વસ્તુ મળી, તો વસ્તુના કારણે સુખ દુઃખ નથી થતું. એ રીતે કર્મના ઉદયથી પણ સુખ દુઃખ નથી, કારણ કે એ બંને પર વસ્તુ છે, એના બંનેમાં વિકલ્પ નથી. દ્રવ્ય કર્મમાં પણ વિકલ્પ નથી અને નો કર્મમાં પણ વિકલ્પ નથી. નો કર્મ એટલે શરીર વગેરે, શરીરને સંયોગો બધા શરીરના. દ્રવ્ય કર્મ પણ નો કર્મ અને દ્રવ્ય કર્મ બંનેમાં વિકલ્પો નથી. સુખ લેવું છે એવા વિકલ્પ જીવમાં છે, એ ભાવ છે, એ વિકલ્પ જ ભાવ છે, ભાવ કર્મ છે, એની પર્યાય છે. જે કર્મ બંધાણા છે, કર્મ એ આત્માને બાંધ્યા છે, કે આત્મા એ કર્મને બાંધ્યો છે. આ બે વાતમાં સાચી વાત કઈ છે? બંને વાત સાચી છે. એક નિશ્ચયથી નીકળે વાત કે હું તમારો હાથ પકડી લઉં અને તમને કહું કે તમને કઈ જવા નહીં દઉં, એટલે તમે બંધાઈ ગયા, તમે ક્યાંય નથી જઈ શકો. હવે તમે બંધાઈ ગયા, પણ હું બંધાઈ ગયો, એમ કે હવે હું ક્યાંય નથી જઈ શકતો. જે બાંધનારો છે અને જેને બાંધે છે, બાંધે છે જેને, એ તો બંધાયેલો છે, પણ બાંધનારો પણ બંધાયેલો છે. તો આત્મા તો બંધાયેલો જ છે, પણ કર્મ પણ બંધાયેલા છે. હવે એક વાત છે આમાં, કે ભરતભાઈને જવું હોય તો જઈ ન શકે. ભરતભાઈ મને નથી બાંધ્યું, મેં ભરતભાઈને બાંધ્યા છે, તો મારે જવું હોય તો હું ગમે ત્યારે જઈશું ભરતભાઈને છોડીને. આત્મા કર્મને બાંધે છે ભાવ કરીને. એટલે જો કર્મથી છૂટવું હોય તો આત્મા ભાવ બંધ કરી દે તો છૂટો થઈ જાય. છૂટવાનું આત્માના હાથમાં છે, કારણ કે આત્માએ જ કર્મને બાંધ્યા છે.
કર્મ છૂટી નહીં શકે, કર્મ નથી છૂટી શકતા, એ આમનામ નહીં છૂટી શકે. એમને નહીં છૂટી શકે. પણ સર આની પહેલા આપણે એમ કહેતા કે આત્મા એ જ આત્માને કર્મ એ જ કર્મને બાંધેલું છે, એની વચ્ચે આત્મા છે. એ તો આ ભાવથી તો આત્મા જ બંધાય ને, કર્મ સાથે બંધાય. એ વાત એને ઉપાદાનથી આવ્યા એટલા માટે. અને એ આવ્યા એ આપણને દુઃખી નથી કરતા, આપણને તો આ ભાવ જ દુઃખી કરે છે. આપણે જો ભાવ બંધ કરી નાખ્યા તો ઓટોમેટિક કર્મ નું આવવાનું બંધ થઈ ગયું. જો આપણો અધિકાર આપણા પૂરતો છે, આપણા ભાવ પૂરતો છે અધિકાર. તમારે મહેમાનને આવતા ત્યાંથી નથી રોકવાના કે તમે એના પગ તોડવા નથી જવાનું મહેમાનના. તમારે તો આમંત્રણ જ નથી આપવાનું, બસ. તમારે તમારું કામ કરવાનું છે, ત્યાં નથી જવાનું, તમારા ઘરમાં જ બેસવાનું. તમારા પોતાના સ્વભાવમાં રહીને તે ભાવો નથી કરવાના, બસ. ત્યાં ધર્મ છે. નેક્સ્ટ ટાઈમ લઈશું આગળ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવયાણમ નમો લોય સવસાહુ